મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઓનલાઈન જે ભરતી બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કંઈક આટલી ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ફોર્મ કઈ રીતના આપણે ભરવું. તો આપણે સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈ અને ઓજસની વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે. તેમાં અહીંયા ઓપ્શન આપશે ઓનલાઈન એપ્લિકેશન, તેની અંદર જઈ અને અપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા GSSB ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારે કેની અંદર ફોર્મ ભરવું છે તે તમારે નક્કી કરી લેવાનું છે અથવા લાયકાત પ્રમાણે. ત્યારબાદ તમારે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. આપણે હાલમાં અત્યારે ડેમો તરીકે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરનું ફોર્મ કઈ રીતના ભરવું તેના વિશે જાણીશું. આ તમામ ફોર્મના વિડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે કઈ રીતના ભરવું તેના વિશે, તો અમારી સાથે બન્યા રહો. તો સૌપ્રથમ આપણે અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બેઝિક ડિટેલ્સ આપવામાં આવશે ભરતી અંગેની. ત્યારબાદ પાછું અહીં અપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારી પાસે ઓજસની અંદર જે પોર્ટલ છે તેનું રજિસ્ટ્રેશન ID નંબર હોય તો અહીંયા તે નાખી જન્મ તારીખ નાખીને અપ્લાય વિથ OTR કરવાનું રહેશે. જો તે તમારી પાસે ન હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરી અને તમે જાતે ફોર્મ ભરી શકો છો. અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ, ડૉક્ટર કે DR કોઈ પણ એક. અહીંયા તમારે સરનેમ નાખવાની છે. અહીંયા ફર્સ્ટ નેમ એટલે અહીંયા તમારું નામ નાખવાનું રહેશે. અહીંયા તમારું ફાધર અથવા હસબન્ડ નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું કમ્પલસરી મધર નેમ નાખવાનું છે. આ બે વસ્તુ કમ્પલસરી છે. આ ન નાખો તો પણ ચાલે છે, પણ નાખી દેવું જરૂરી છે. ત્યારબાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ છે કે ફિમેલ છે તે, બરાબર. ત્યારબાદ અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. જન્મ તારીખ બાદ તમારો અહીંયા મેરિટલ સ્ટેટસ એટલે તમે મેરિડ છો અનમેરિડ છો ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે કઈ કેટેગરીમાં તમે આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે જનરલ છે, જનરલ EWS છે, SC છે, SEBC છે કે ST છે. SEBC છે એ OBC છે, એમાં તમારે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલની ડિટેલ્સ નાખવાની રહેશે. જાતિના દાખલામાં અહીંયા તમારે કાસ્ટના સર્ટિફિકેટના નંબર નાખવાના રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે કઈ તારીખે તમે બનાવ્યો છે તે અને કઈ જગ્યાનો છે તે. ત્યારબાદ નોન ક્રિમિલિયરમાં તમારે અહીંયા નંબર નાખવાના રહેશે નોન ક્રિમિલિયરના. ત્યારબાદ એની તારીખ નાખવાની રહેશે, કઈ તારીખે તમે કઢાવેલ છે તે અને કેના દ્વારા તમને આપવામાં આવેલું છે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું રહેશે અને અહીંયા પરમનન્ટ એડ્રેસ બંને વસ્તુ સેમ હોય તો અહીંયા ટિક કરી લેવાની રહેશે. ત્યારબાદ રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર 2 વખત નાખવાના રહેશે. ઈમેલ ID પણ અહીંયા ને અહીંયા સેમ ટુ સેમ નાખવાની રહેશે. નેશનાલિટી ઇન્ડિયન. ત્યારબાદ તમારી પાસે જો રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો તો અહીંયા યસ કરશો તો અહીંયા તેની ડિટેલ્સ ભરવાની રહેશે, બરાબર. કઈ રમત ભાગ લીધેલ વર્ષ અને રમતગમતના પ્રમાણપત્રનું આપનાર અધિકારીનું નામ અથવા નો આપી દેવું તમારી પાસે ન હોય તો. અહીંયા જેમ એવી જ રીતના ડિસેબિલિટી તમારી પાસે કાંઈ હોય તો યસ કરી અને અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો ડિસેબિલિટી. અહીંયાના ડેટ નંબર, અહીંયા ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર અને અહીંયા ડિસેબિલિટી આપનાર અધિકારીનું નામ. ત્યારબાદ નો કરીને કરી શકો. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ છે, યસ કરશો એટલે આમાં કાંઈ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે નહીં. જો તમે વિધવા હોય તો અહીંયા યસ કરી અને વિડીયો સર્ટિફિકેટ નંબર અહીંયા લખી, વિડીયો સર્ટિફિકેટ ડેટ અહીંયા લખી અને પ્રમાણપત્ર કેના દ્વારા આપવામાં આવેલ છે તે અહીંયા લખવાનું રહેશે. વિડીયો એટલે વિધવા. જો તમે એક્સ આર્મી મેન હોય તો અહીંયા યસ કરી અને આ તમામ ડિટેલ્સ છે સામે ખુલશે તે તમારે નાખવાની રહેશે. નો કરશો તો અહીંયા કોઈ પણ ટિક કરવાનું નથી. કરન્ટલી વર્કિંગ ઇઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય. જો તમે અહીંયા ગવર્મેન્ટ જોબ કરતા હોય અત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તો ત્યાં અહીંયા જોઈનિંગ ડેટ અને નેમ ઓફ ખાતાનું નામ અહીંયા લખવાનું રહેશે અને અત્યારે નો આપવાનું રહેશે. અહીંયા તમને પૂછવામાં આવે છે ભાષાની માહિતી કે તમને કેટલી ભાષા આવડે છે. હિન્દી, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. રીડ એટલે વાંચી શકશો, રાઇટ એટલે લખી શકશો અને સ્પીક એટલે બોલી શકશો. તો અહીંયા તમારે તમારી લાયકાત મુજબ ટિક કરવાનું રહેશે. ત્યારબાદ આવે એજ્યુકેશનની વાત કે આના માટે ક્વોલિફિકેશન શું જોશે. તો આમાં તમારે પાસિંગ HSC માર્કશીટ જોશે. તેમાં આના આગળના જે ઓલો ઠરાવ છે એમાં લખેલું છે તે પ્રમાણે તમારે જોશે. અહીંયા પર્સન્ટેજ નાખવાના છે, અહીંયા ક્લાસ નાખવાનો છે, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ નાખવાનું છે, અહીંયા
ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જો તમે ગુજરાતમાં આપેલી હોય એક્ઝામ તો, અથવા દિલ્હી બોર્ડ હોય તો NIOGS કરીને છે, નેશનલ કંઈક કરીને જે આવે છે તે. અહીંયા પાસિંગ યર નાખવાનું રહેશે, નંબર ઓફ ટ્રાયલ કેટલી ટ્રાય તમે પાસ થયા એ નાખવાનું રહેશે, લાસ્ટ ટ્રાયલ શીટ નંબર અહીંયા નાખવાના રહેશે. તે જ બાદ ત્યારબાદ અહીંયા મિનિમમ 1 યર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા સર્ટિફિકેટ કે ITI કે આ જે તમે કોર્સ કરેલો છે તે નાખવાનું રહેશે. ITIમાં કોર્સ કરેલો હોય તો તેનું અહીંયા જેમ આપણે ઉપર નાખ્યું હતું એ જ રીતના અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા યસ કરી અને સેવ આપશો એટલે તમારે કંઈ પણ પ્રકારની જો ભૂલ હશે તો સેવ નહીં થવા દે. જો સેવ થઈ જાય તો તમારી પાસે નંબર હશે. ત્યારબાદ તમે અહીંયા જઈ અને પાછા એડિટ કરી શકો છો, અથવા તમને સીધું આ ટેબ ઉપર લઈ જશે. અહીંયા તમારે તમારા નંબર નાખી અને અહીંયા જન્મ તારીખ નાખી QR કોડ કેપ્ચર કોડ નાખી અને ઓકે આપશો એટલે તમારે ફોટો અપલોડનું ખુલશે. ફોટો અપલોડમાં તમારે 15 KBની અંદરમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ઓકે પાછું અહીંયા કેપ્ચર કોડ નાખી અને ઓકે આપવાનું રહેશે. એ થઈ ગયા બાદ તમારે ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. ફોર્મ કન્ફર્મ માટે આવી રીતના ટેબ ખુલશે. તેમાં પણ અહીંયા એપ્લિકેશન નંબર નાખી, અહીંયા ડેટ ઓફ બર્થ નાખી અને કેપ્ચર નાખીને ઓકે આપશો એટલે નીચે ઓકે આવી જશે. ત્યારબાદ ફોર્મ પ્રિન્ટ અને તે બધું પૂછશે. જો કોઈ પણ જગ્યાએ વચ્ચે અટકી જાવ તમે તો અહીંયા પ્રિન્ટમાંથી પણ તમે પાછું કરી શકો છો. અહીં સિલેક્ટ કરી અહીંયા તમારા કન્ફર્મેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ નાખી અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો ફોર્મની, અને ઓનલાઈન ફી પેમેન્ટ છે 500 રૂપિયા ફી છે તે પણ અહીંયા ભરી શકો છો. બધી વસ્તુ થઈ ગયા બાદ તમારે ફોર્મને પ્રિન્ટ કરી લેવાનું રહેશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો. હું 100% તેનું સોલ્યુશન કરી આપીશ કોઈ પણ. થેન્ક યુ.